માધવપુર લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 6થી ને જે માધવપુરનો જે લોકમેળો છે તે શરૂ થઈ રહ્યો છે, ત્યારે 6 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 6 કલાકે આ જે માધવપુરનો ભાતીગળ મેળો છે તેને ખુલ્લો મૂકવામાં આવશે। આ જે સમગ્ર આયોજન છે તે સમગ્ર આયોજનને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જે જાણકારી છે તે જાણકારી આપવામાં આવી હતી। કઈ રીતની તૈયારી છે, શું શું આયોજન કરવામાં આવ્યું છે તે સહિતની જાણકારી છે તે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી। ખાસ કરીને જે 200 જેટલી જે એસટી બસો છે તે આ મેળામાં લોકોના આવન જાવન માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથે જ જે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેમાં રજૂ થશે। સાથે જ ગુજરાત સહિત ઉત્તર પૂર્વ રાજ્યના કુલ 1600 જેટલા જે કલાકારો છે તે કલાકારો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે આ મેળામાં રજૂ કરશે। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના લગ્ન પ્રસંગને ધ્યાને લઈ અને આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ એવા માધવપુરનો મેળો તારીખ 6 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે। તારીખ 6 એપ્રિલના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તેમની સાથે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, માનનીય સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી મુળભાઈ બેરા સાહેબ, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુરજીભાઈ બાવળિયા સાહેબ, માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ઉપરાંત સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓશ્રીની હાજરીમાં મેળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ મેળામાં ખાસ આકર્ષણની વાત કરું તો 600 થી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને એમની સાથે 800 થી વધારે નોર્થ ઇસ્ટના કલાકારો અને 800 થી વધુ ગુજરાતના, એમ કરીને 1600 થી વધારે કલાકારો દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયાનો કાર્યક્રમનું તારીખ 6ના રોજ આયોજન થયેલું છે। આ જ કલાકારો દ્વારા તારીખ 7, 8 અને 9ના પણ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવનાર છે। મેળાના કાર્યક્રમ માટે આપણને કુલ 240 એસટી બસોની ફાળવણી થઈ છે। તે પૈકી પ્રથમ દિવસે ઉદ્ઘાટનના રોજ 80 જેટલી બસોની ફાળવણી થઈ છે। આ બસોની ફાળવણી થઈ છે એમાં આપણે પોરબંદર જિલ્લો ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને ફાળવણી થઈ છે, જેથી બાજુના જિલ્લાના લોકોને પણ મેળાનો આનંદ મળે। દેશના વિવિધ ભાગમાંથી આવેલા કારીગરોના 200 થી વધારે સ્ટોલ પણ ત્યાં રાખવામાં આવ્યા છે ઇન્ડેક્સી દ્વારા। તેમાંથી લોકો આપણા પોરબંદરના લોકોને બીજા રાજ્યોની અથવા તો રાજ્યના બીજા જિલ્લાઓની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ખરીદવાની તક મળશે। આ ઉપરાંત અમારા દ્વારા પણ ક્રાફ્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેની બુધવારે હરાજી થઈ, એમાં પણ આપણા સ્થાનિક ક્રાફ્ટ કારીગરો છે એમના સ્ટોલ લાગેલા છે, ત્યાંથી પણ આપ ખરીદી કરી શકશો। ફૂડ સ્ટોલનું પણ આયોજન થયું છે। લોકોના મનોરંજન માટે આનંદ નગરી પણ આયોજન થયું છે, જેમાં નાની મોટી રાઇડ્સ મૂકવામાં આવી છે। લોકોને કોઈ તકલીફ ન પડે માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા છે। પાર્કિંગના સ્થળે અને મેળાના સ્થળે પીવાનું પાણી, સેનિટેશન અને અન્ય પણ કંટ્રોલ ખોલવામાં આવ્યા છે। આરોગ્યની સેવા માટે પણ ત્યાં આરોગ્યની ટીમો 24 કલાક આયોજન ગોઠવવામાં આવી છે। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે 600 થી 700 જેટલા બહારના જિલ્લાના પોલીસ વિભાગ સાથે કુલ 800 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવનાર છે। સ્થાનિક એસટી તંત્ર દ્વારા આપણી એસટી બસો ઉપરાંતની બસો પણ મેળાના કાર્યક્રમ માટે સ્પેશિયલ બસ તરીકે આયોજન કર્યું છે, જેનો પણ લોકો લાભ લઈ શકે છે। હું પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણી ભગવાનના લગ્ન પ્રસંગને અનુરૂપ યોજાયેલા મેળામાં આપ પધારો અને અમારી આયોજનને ખૂબ જ સહકાર આપો।